અમદાવાદ રિવરફ્રન્ટ પર રાજ્યની સૌથી મોટી અને દેશની બીજી સૌથી મોટી થીમ પાર્ક બનાવવામાં આવશે। થીમ પાર્ક એવો હશે કે રિવરફ્રન્ટની મુલાકાત લેનારા વ્યક્તિ તેને ફરવા માટે આખો દિવસ પસાર થઈ જાય। સાબરમતી નદીના પૂર્વ છેડે 45,000 સ્ક્વેર મીટર વિસ્તારમાં આ પાર્ક તૈયાર કરવામાં આવશે। 5 ઝોનમાં થીમ પાર્ક તૈયાર કરવામાં આવશે। આ પાર્ક માટે ઇમેજિકા વર્લ્ડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે MOU કરવામાં આવ્યું છે। પ્રોજેક્ટ પાછળ 300 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે। નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની મંજૂરી મળતા આગામી થોડા દિવસમાં કામ પૂરું કરવામાં આવશે। આમાં જે છે કે આખો લગભગ 2 વર્ષનો પ્રોજેક્ટ છે। અત્યારે ફેઝ 1 પ્રોજેક્ટની વાત કરીએ તો જેમાં સ્નો પાર્ક છે, ટ્રેમ્પોલિન છે, પછી ગો કાર્ટિંગ છે, સાથે સાથે ડેવિલ બસ્ટર બ્રિડજાનિયા એવા બધા બ્રાન્ડ પણ આમાં આવવાના છે ને આખું ફેઝ 1ની કામગીરીમાં છે। ફેઝ 1ની કામગીરીમાં અને સાથે સાથે જેવી રીતે લંડન આવી છે એવી રીતે અમદાવાદ આવી જેવું જે છે ફેરી વ્હીલ, જેની હાઇટ લગભગ 66 મીટરથી વધારે હશે, ફેરી વ્હીલ પણ આવવાની છે।